ધામથી આજે સદારામ બાપાના બંધારણથી જ્યારે આપણો સમાજ તો ફાઇનલી મિત્રો આપણે નાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે આપણે નીકળ્યા છે ઓગળ બાપજીના મંદિરે, જ્યાં આપણા ઠાકોર સમાજની મિટિંગ થવાની છે અને મિટિંગમાં ઠાકોર સમાજનું બંધારણ થવાનું છે, જે આ અમુક કાયદા છે જે લગ્નના છે, જે બધું એના કાયદાનું અમલ કરવાનું થાય છે. અને ત્યાં આગળ મિટિંગમાં મુખ્ય મહેમાન છે જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશજી ઠાકોર, એ બધા આવવાના છે. અને કલાકારમાં એવા આપણા લોકલાડીલા કલાકાર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર પણ આવવાના છે. અને જ્યાં આપણા ઠાકોર સમાજનું બંધારણ થવાનું છે, જેથી કરીને આપણા ઠાકોર સમાજની ઊંચાઈ આવી શકે અને જેથી કરીને કોઈ પણ આ ખર્ચા જે મોંઘા છે જે એને ઓછા થઈ શકે. તો ચાલો આપણે જોઈએ કે ભાઈ શું આપણા ઠાકોર સમાજનું બંધારણ થાય છે. તો આપણે ચાલો મળીએ મિટિંગમાં, ત્યાં બધી વિડીયોમાં બન્યા રહેજો. ટ્રાફિક ફૂલ છે, માહોલ ગરમ છે, જોઈ લો પબ્લિક. હજુ તો નોર્મલ છે, હજુ તો આવવાની બાકી છે. બહારથી તો ઓગળજીના મંદિરે દર્શન કરે છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઓગળ ને ઠાકોર સમાજના બંધારણમાં. ટ્રાફિક છે જોરદાર અને આગળ શું ચર્ચા થાય છે એ તમને બતાવશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. બાકી છે અમારા દશરથભાઈ શું કહેજો? કેવું નહીં, આ તો લોસાવાળો કેસ છે. આ તો વિડીયોની અંદર બન્યા રહેજો, તમને બતાવીશું કેટલી પબ્લિક પણ આવી છે. હલવાઈ દાવાના વળતા. હા મિત્રો, અહીંયા ઠાકોર સમાજના બંધારણમાં મેડિકલની પણ સુવિધા છે, જોઈ શકો. હા, કોઈ પણ તકલીફ થાય તો અહીંયા પણ થઈ શકે છે. અને બાકી જુઓ પબ્લિક તો ભાઈ જોરદાર બૂમ પડાવે રહી. આ છે પબ્લિક. બાપાના સાનિધ્યમાં મંદિરની અંદર આજ અમારા પાણી વિભાગના ચેરમેન હિતેશભાઈ બોલાવીશું. એક વ્યવસ્થાના ભાગરૂપે સમાજનું બંધારણ આવી ચૂક્યું છે. સમાજનું બંધારણ આપણા વચ્ચે વધારી ચૂક્યું છે. તો જોરદાર તાળી માટે ક્યારથી ફરી વખત વધાવીશું. હેલો હેલો ભાઈ, માઇક, સંગીત, આપણે હાલ કાર્યક્રમ કે નિવૃત્ત અધિકારી હોય, ભાઈ હોય કે બેન હોય, એમને સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ. ઠાકોર સેનાના જિલ્લા કક્ષાના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કક્ષાના હોદ્દેદારશ્રીઓ અને તાલુકા સંગઠન. સદારામ બાપાએ વ્યસન મુક્ત કરવા માટેના પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ સમાજમાં અનેક પ્રવૃત્તિઓ કરી અને સદારામ બાપાના નામે આજે સદારામ બાપાના ધામથી આજે સદારામ બાપાના બંધારણથી જ્યારે આપણો સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો છે, સમર્થક બનાવવો છે. એવો સમાજ કે જે કોઈના આધારે, કોઈનો હોશિયારો ના રહે. સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે. એ આપણો ઉદ્દેશ છે અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ. ત્યારે બંધારણને સૌ ફોલો કરજો એવા બે હાથ જોડીને વિનંતી કરું છું. કોઈને